જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર। અને વ્લોગ વિડીયો સ્ટાર્ટ કરી દીધેલો છે આજે બરાબર। તારીખને આજની છે આપણે 4/5/2026 4/5/2026 અને વાગેલા છે 2 વાગેલા છે બરાબર। બપોરના મિત્રો જોરદાર તાપ છે અને પવન પણ મસ્ત મજાનો આવે છે। તાપ એટલો બધો એટલે મીડિયમ રહે છે બરાબર વાતાવરણ। તો તાપ પણ એટલો બધો બહાર જાય તો લાગે છે। અને અત્યારે આપણે આવી ગયેલા છે આપણું ઘર હતું ત્યાં બરાબર। આપણે ખેતરની અંદર એવું નાનું એવું ઘર હતું ત્યાં, અને લીમડાના છાયા નીચે આપણે ખાટલો લઈને બેઠા છીએ બરાબર આ બાજુ। તો મિત્રો આપણે આવી ગયેલા ખેતરમાં બરાબર। આ બાજુ આપણું ખેતરમાં ઘર હતું ત્યાં બરાબર। અહીંયાથી આપણે ખાટલો લઈને મોસો લઈને આવી ગયેલા આ બાજુ બરાબર। તો થયું કે ચાલો આપણે આ બાજુ ઘર બરાબર। તો થયું કે આપણે ચાલો આપણે ખેતર બાજુ જઈએ બરાબર। ઘરે તો આમ બફારા જેવું થતું હતું બરાબર। તો મેં કીધું ચાલો આપણે જઈએ ખેતર બાજુ અને લીમડા નીચે છાયો આપણે ખાટલો માંડી અને આરામ કરીએ થોડી વાર બરાબર। તો મિત્રો આવી ગયેલા અહીંયા ખેતરમાં, અને આજે છે આપણે 10મા વાળાનું રિઝલ્ટ હતું બરાબર। 10માનું નહીં, સોરી 12મા વાળાનું રિઝલ્ટ હતું। 12મા વાળાનું સાયન્સ, આર્ટ્સ અને કોમર્સનું રિઝલ્ટ હતું બરાબર। તો કોમર્સનું જ હતું કે ખબર નથી, પણ સાયન્સનું છે એટલું ખબર છે, અને આર્ટ્સવાળાનું છે। તો મિત્રો રિઝલ્ટ હતું આજે 12મા વાળાનું બરાબર। તો આશા કરું છું કે મારા જે ચાહક મિત્રો હતા, જે મારા જે ચાહક મિત્રો છે મિત્રો બરાબર, તો દરેક પાસ થયા છે એવી મારી આશા છે બરાબર। તમે કદાચ પાસ થયા હશો તમારી મહેનત પ્રમાણે બરાબર। જે મહેનત કરે એવું ફળ મળે, તો તમે જે મહેનત કરી હશે એ રીતના તમને પરિણામ જોવા મળ્યું છે, સફળતા જોવા મળી છે બરાબર। આજે રિઝલ્ટ હતું 12મા ધોરણનું 10 વાગ્યે બરાબર। તો 10 વાગ્યે જાહેર થઈ ગયું હતું અને તમે બધાએ જોઈ લીધું હશે બરાબર। આજે તો બધા મોજમાં હશે, મોજ મસ્તી ફૂલ મોજમાં બરાબર। તો આજે બધી ટેન્શન દૂર થઈ ગયા છે બધા ચાહક મિત્રોના બરાબર। અને દરેક અમારા ચાહક મિત્રો તથા બધાએ જે અમારા તમામ ચાહક મિત્રો જે 12મા ધોરણની અંદર સાયન્સ તથા આર્ટ્સમાં જે ભણતા હતા બરાબર, તો દરેક અમારા ચાહક મિત્રો પાસ થયા હશે એવી આશા અને અભિનંદન બરાબર। તો દરેક પાસ થયા હશો તમે બરાબર, એવી આશા સાથે અમે અભિનંદન તમને પાઠવીએ છીએ બરાબર। તો મિત્રો અત્યારે આવી ગયેલા આપણે અહીંયા બરાબર। થયું કે ચાલો 12મા વાળાનું રિઝલ્ટ છે, સોરી મિત્રો 10મા વાળાનું આપણે 2 દિવસ પછી છે, એટલે કે 6 તારીખે રિઝલ્ટ છે 10મા વાળાનું બરાબર। અને આજે હતું આપણે 12મા વાળાનું રિઝલ્ટ બરાબર। તો 12મા વાળાનું રિઝલ્ટ હતું આજે, તો બધા પાસ થયા હશો અને ફૂલ મોજ મસ્તીમાં હશો બરાબર। અત્યારે બધું ટેન્શન દૂર થઈ ગયું, એકદમ માઇન્ડ પર ફ્રેશ થઈ ગયું બરાબર। તો બધા ચાહક મિત્રોને એકવાર કોંગ્રેચ્યુલેશન્સ બરાબર। બધા મિત્રો તમે પાસ થયા બરાબર, અને આગળનો જે હવે જે ભણવાનું જે છે એ ચાલુ રહે બરાબર। જે 12માનું જે હતું બરાબર, તો પછી અલગ લાઇનની અંદર તમે પછી ભણવા જશો બરાબર, પોતાની રીતે બરાબર। જેની જેવી ઈચ્છા હોય, જે જગ્યા પર સેટ થવું હોય નોકરી આ તે ધંધા પર બરાબર, એ પ્રમાણે લાયકાત પ્રમાણે ભણે, બધાને સારા ટકા આવ્યા હશે બરાબર, એવી આશા કરું છું બરાબર। બધાને ફરીથી એકવાર કોંગ્રેચ્યુલેશન્સ બરાબર। તો મિત્રો જય માતાજી બરાબર। અત્યારે આવી ગયેલા આપણે કદાચ તમને કેમેરાની અંદર રિઝલ્ટ છે ને થોડું આપણે રિઝલ્ટ નહીં પણ અવાજ જે આપણો છે એ થોડો એવો લાગશે, કારણ કે પવન જોરદાર છે આ બાજુ બરાબર। લીમડાનો છાયો છે એકદમ બરાબર, અને આ બાજુ આ પડોશીનું ઘર આ બાજુ બરાબર। અને આવી ગયેલો મિત્રો આપણા લીમડાના છાયા નીચે બરાબર અત્યારે। તો દરેક અમારા ચાહક મિત્રોને બધા પાસ થયા હશે, કોંગ્રેચ્યુલેશન્સ 2-3 વાર બરાબર। જોરદાર ધમાકેદાર મોજ મસ્તીમાં રહો આજે અને પાર્ટી કરો ફૂલ બરાબર। પાસ થયા છો એટલે ટેન્શન બધું ઓછું હશે। અને અમુક એવા મિત્રો મહેનત કરી હોય તા છતાં થોડા અમુક કારણો અનુસાર 1-2 માર્ક્સ સારું રહી ગયેલા હોય બરાબર, અમુક કારણો અનુસાર બરાબર 1-2 માર્ક્સની અંદર રહી ગયેલા હોય, તો એવા મારા તમામ ચાહક મિત્રો તથા જે આ વિડીયો જુએ છે મારો વ્લોગ વિડીયો, એવા દરેક આ વિડીયો જોઈ રહ્યા છે અત્યારે પણ, એવા મારા દરેક ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો આ છે કાગળનો ટુકડો, ગમે ત્યારે શું થઈ જાય કોઈ નક્કી નહીં બરાબર। તો એના માટે તમારે કોઈ મન ઉપર ખોટું લગાડ્યા વગર ફરીથી એકવાર પ્રયાસ કરી લેવાનો, તો તમે પાસ થઈ જશો બરાબર। તો આ તે ખોટું પગલું ભરવું નહીં બરાબર। તો એવું કંઈ છે નહીં 1 માર્ક માટે રહી ગયો આમ છે એટલું બધું ટેન્શન નહીં લેવાનું। આ તો કાગળનો ટુકડો છે બરાબર, ગમે તે દુનિયા છે, ગમે તે થાય બરાબર। તો મિત્રો એ બધું ચાલ્યા કરશે બરાબર।
તો મિત્રો આપણે એવું બધું કંઈ દિલ પર લેવાનું નહીં, બરાબર. શાંતિથી ફરી એકવાર થોડી મહેનત કરી લેવાની. 1-2 માર્ક માટે રહી ગયા હોય કે 5 કે 10 માર્ક માટે રહી ગયા હોય, બરાબર. 12માવાળા જે મારા દરેક ચાહક મિત્રો છે તથા આ વિડીયો જોઈ રહ્યા છે એવા ચાહક મિત્રો, બરાબર, તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે મિત્રો એટલું બધું પણ તમે ઇમોશનલ નહીં લેતા, બરાબર. આ રિઝલ્ટ છે, આ ગમે તે થાય, આ દુનિયા છે, બરાબર. ક્યારે પલટાઈ જાય કોઈનું નક્કી નથી હોતું, સમય છે, બરાબર. જે ભગવાનના હાથમાં હશે, જે ભગવાને નક્કી કર્યું હશે એ થશે, બરાબર મિત્રો. એટલે તમારા નસીબમાં કદાચ ફેલ લખ્યું હોય તો ફેલ થવાશે, અને પાસ લખ્યું હોય તો પાસ થવાશે. અને જે માટે ફેલ થયા છે મારા ચાહક મિત્રો, બરાબર, જે કદાચ અમુક કારણો અનુસાર વિધિના લેખ પ્રમાણે, બરાબર, વિધિના લેખ પ્રમાણે જે મિત્રો તમે ફેલ થયા છો, બરાબર, એ મિત્રોને ખાસ જણાવવાનું કે મિત્રો એટલું બધું તમને દિલ પર ના લેતા. તમારા માટે ભગવાને કંઈક અલગ વિચારીને રાખ્યું હશે, અને એ પણ એવું વિચાર્યું હશે કે બહુ સારું હશે, બરાબર. તો પાસ થવાનું તમારા નસીબમાં ના હશે, પણ એના બદલામાં તમને ભગવાને કંઈક તમારા માટે બહુ એવું સારું વિચાર્યું હશે, એના માટે તમને આવું પરિણામ જોવા મળે. તો દરેક અમારા ચાહક મિત્રોના જે પાસ થયા છે એમના પણ માટે એ ભગવાને સારું વિચાર્યું હશે આગળ, તો પાસ થયા હશે. અને જે મિત્રો આપણે 12મા ધોરણનું આજે રિઝલ્ટ હતું એમાં આપણે ફેલ થયા છે એવા દરેક ચાહક મિત્રો કે તમે એટલું બધું દુઃખ ના લેતા, બરાબર. આ તો કાગળનો ટુકડો કહેવાય, ગમે તે થઈ જાય, બરાબર. તો તમારા માટે ભગવાને કંઈક અલગ રીતના વિચાર્યું હશે, બરાબર. એના કારણે તમે ફેલ થયા છો કદાચ, બરાબર. હું તો નથી કહેતો કે મારા દરેક ચાહક મિત્રો બધા જ પાસ થાય, બરાબર, પાસ થાય એવી હું આશા કરું છું, બરાબર. પણ અમુક કારણો અનુસાર, અમુક મહેનત પ્રમાણે કદાચ નપાસ પણ થયા હોય તો આ બાબતને ધ્યાનમાં રાખજો અને મારી વાત યાદ રાખજો મિત્રો. આ સમય જતો રહેશે, બરાબર, સમય જતો રહેશે, અને ખોટું ડગલું ના ભરવું. આ 2-4 કલાકનો કાળ કહેવાય. ગમે ત્યારે આજનો દિવસ જતો રહેશે એટલે ધીમે ધીમે તમારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જશે, બરાબર મિત્રો. થોડાક સમયનો કાળ હોય, એ કાળને થોડી વાર શાંતિ આપી દેવાની, બરાબર. એવું બધું કંઈક આપણને જે ગમતું હોય ને એ કાર્ય કરવા બાંધવાનું, એટલે વિચારો થોડા દૂર થઈ જાય, બરાબર. તો આવું બધું ચાલતું રહેશે. અને આ સિઝન આ વર્ષ પૂરું થશે એટલે આવનારા જે આ સાલની અંદર જે 11મા ધોરણમાં જે બધા આપણા ચાહક મિત્રો હતા, બરાબર, અત્યારે વિડીયો જોઈ રહ્યા છે એ પણ ચાહક મિત્રો, બધા ચાહક મિત્રો 12મા ધોરણની અંદર આવશે તો પર એમનું પણ રિઝલ્ટ આવશે, બરાબર. તો દરેકે દરેક ચાહક મિત્રો એવું પણ મન પર લેવાનું નહીં. તમે મહેનત કરો ફૂલ, અને એ પ્રમાણે તમે પરિણામ લાવો, સારું એવું પરિણામ લાવો, સારું આગળ સારી રીતે ભણો, બરાબર. ભણી ગણીને આગળ વધો, જોબ સેટ કરો, નોકરી સેટ કરો, બરાબર. બધું ભણી ગણીને તમે આગળ જાઓ એવી મારા તરફથી ભગવાનને દિલથી પ્રાર્થના મિત્રો, બરાબર. તો મિત્રો પાછું આપણે કાલે નહીં, પરમ દિવસે એટલે કે 6 તારીખે, બરાબર, કેમેરાની અંદર થોડું રિઝલ્ટ તમને એવું દેખાશે, પણ ના, એટલે કે પવન પણ જોરદાર આવે છે એટલે કેમેરાની અંદર તો અવાજ જે તમને કદાચ આવતો હશે, કદાચ ના પણ આવતો હશે, બરાબર. તો મિત્રો કાલે નહીં, પરમ દિવસે એટલે કે 6 તારીખે આપણા 10મા વાળા જે ચાહક મિત્રો છે, દરેક અમારા ચાહક મિત્રો તથા બીજા બધા ભાઈબંધો, દોસ્તારો, મિત્રો, બધા ચાહક મિત્રો, બરાબર. 6 તારીખે આપણે 12મા વાળાનું 10મા વાળાનું 12મા વાળાનું બોલાઈ જાય છે, 10મા વાળાનું આપણે રિઝલ્ટ છે 6 તારીખે, બરાબર. 6/5/2026 રિઝલ્ટ છે, બરાબર. કેટલા વાગ્યા છે હજુ મને ખબર નથી, પણ 6 તારીખે છે એટલું જાણવા મળેલું છે મને, બરાબર. 6 તારીખે રિઝલ્ટ છે મિત્રો. આશા કરું છું કે તમારા જે આપણે એડવાન્સમાં તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ, બધા તમે પાસ થઈ જશો એવી ભગવાનને દિલથી પ્રાર્થના, બરાબર. 10મા વાળા જે ચાહક મિત્રો છે મારા, એમને બધાને, બરાબર. તો મિત્રો આ બધું ચાલતું રહેશે અને આપણો વિડીયો પાછો આવી જશે 10મા વાળા વ્લોગ વિડીયો, બરાબર. 10મા વાળાનું રિઝલ્ટ, બરાબર, જોરદાર ધમાકેદાર વ્લોગ વિડીયો આવી જશે. તો આજનો વ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કર્યો છે. તો મિત્રો મને એમ થયું કે લાવો ચાહક મિત્રોને થોડું રિયાલિટી, આપણી જે પર્સનાલિટી જે વાત છે કે કહીએ, બરાબર. એટલે કે એવું બધું મન પર લેવાનું નથી મિત્રો, બરાબર. આ સમય છે, આ સમય જતો રહેશે, અને થોડું તમને જે કાર્ય પસંદ આવે ને એ કાર્ય કરવા બાજુ, એટલે આ બધા જે નપાસ થયા છે મિત્રો એ બધું ભૂલી જવાય, બરાબર. એ બધું દંડ પાણી થઈ જાય અને મહેનત ચાલુ રાખો અને આગળ પાસ થઈ જવાશે, બરાબર. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને જલ્દીથી આવો બ્લોગ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો. અને દરેક અમારા ચાહક મિત્રો બધા વિડીયો જે જુઓ છે તેવા દરેકે દરેક આપણા મિત્રોને શેર કરજો, બરાબર. જેથી આવું કોઈ ખોટું પગલું ભરે નહીં, બરાબર. ભરવા જતા હોય તો અટકી જાય, બરાબર, આ વિડીયો જોઈને, બરાબર મિત્રો. તો મિત્રો આજનો બ્લોગ વિડીયો એટલે આપણે પૂરો કરીએ છીએ. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ
સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે આવતીકાલે નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.